નમસ્કાર દર્શક મિત્રો, માતૃરક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ક્ષત્રિય સેવા સમાજ પાત્રા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિહાર દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નમાં 23 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાદરા મવડ ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો। ક્ષત્રિય સેવા સમાજ તેમજ પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિહાર દ્વારા આયોજિત ત્રીજા સમૂહ લગ્નોત્સવમાં 23 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં પરણવા પધારેલા નવસાસાઓનું સામયું કરવામાં આવ્યું હતું। વાજતે ગાજતે જસપાલસિંહ પડિહારની ઓફિસે સામયું કરવામાં આવ્યું હતું, જેમાં જસપાલસિંહ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વાજતે ગાજતે વરરાજાઓને બુલેટ પર બેસાડીને જાન નીકળી હતી ને સમૂહમાં જાનૈયાઓ સાથે નીકળેલ વરરાજા સાથે જસપાલસિંહ પડિહારે પણ બુલેટ સાથે જાનૈયાઓની સાથે નીકળ્યા હતા। બુલેટ સાથે નીકળેલ જાન આકર્ષણ જમાવ્યું હતું। યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિત પૂર્વ કેન્દ્ર મંત્રી ભરતસિંહ સોલંકી સહિત પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ મામા તથા જસપાલસિંહ પડિહાર તેમજ પાદરા તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું। આજે ક્ષત્રિય સેવા સમાજની વાડીની જગ્યામાં ત્રીજો સમૂહ લગ્ન યોજાયો। આ સમૂહ લગ્નની પરંપરા અને એનો પાયો એવું કહેવાય પાદરા તાલુકામાં કે 2002માં સ્વર્ગીય જીસી કાકા પૂર્વ ધારાસભ્યશ્રી દ્વારા શરૂઆત કરવામાં આવી ને 2016-17 સુધી સતત લગભગ 23 જેવા સમૂહ લગ્ન એમના હસ્તે કરવામાં આવ્યા અને ત્યારબાદ એમની નાદુરસ્ત તબિયતને કારણે એ સિલસિલો થોડો અટક્યો અને ત્યારબાદ 5-6 વર્ષ પછી ફરીથી આ સમૂહ લગ્નની એમના પરિવાર આગળ આવ્યું, એમના દીકરા શ્રી અરવિંદસિંહ ને તમામ લોકો આગળ આવ્યા અને સમૂહ લગ્નનો સિલસિલો ફરીથી શરૂ થયો અને આજે આમ જોવા જઈએ તો આમ તો ત્રીજો અને આમ જોઈએ તો 26મો સમૂહ લગ્ન આજે ક્ષત્રિય સમાજનો અહીંયા યોજાઈ ગયો છે। સાથે ખાસ કરીને વાડીની જગ્યા પણ જીસી કાકા અને તમામ જે દાતાશ્રીઓ છે પાદરા તાલુકાના જે સરકારી કર્મચારીઓ હતા એ તમામ લોકોએ ખૂબ મહેનત કરીને આ જગ્યા લીધી હતી અને આજે એમના પરિવાર દ્વારા આ જગ્યા વાડી બનાવવા માટેનું કામકાજ અત્યારે ચાલી રહ્યું છે। એટલે સમાજના ઉમદા હિતો સચવાય અને આ તમામ લોકો સારી રીતે આર્થિક હિતો પણ સચવાય, જેથી કરીને સમૂહ લગ્નનું આયોજન અહીંયા કરવામાં આવે છે અને અન્ય કાર્યવાહી પણ સમાજને લગતી અહીંયા કરવામાં આવે છે। આજે અહીંયા 23 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે।